આચાર્યશ્રી, સરપંચ સાહેબ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ, હવે આપણે ચકલીને કેમ બચાવી છે? પહેલો પ્રશ્ન તો એમ થાય કે આ બેનને શું છે ચકલી માટે આટલું બધું કરી રહ્યા છે? પણ આજથી 30 વર્ષ પહેલાં જ્યારે હું ગાંધીનગરમાં રહેવા આવી ત્યારે મારા ઘરની આજુબાજુમાં ચકલી હતી અને એ વખતે પ્રશ્ન ચાલી રહ્યો હતો કે મોબાઈલના ટાવરોથી ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે, ચકલીઓ ઘટી રહી છે, એક બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે. એટલે મેં ચકલી જોઈ જ્યારે મારા ઘરના બાજુમાં આવતી, એટલે મને થયું કે આપણે ચકલી બચાવી છે. એટલે પડોશીમાંથી જેવા આવા તમારા જેવા ભૂલકાઓને ભેગા કર્યા, મંદિરમાં ગઈ, મંદિરના માટલા લઈ આવી, માટલાની અંદર તાર પરોઈ દીધો અને આગળનો ભાગ જે છે એ બંધ કરી અને મેં મારા પડોશીના ઘરે